Hello students, welcome to the GTU Studies YouTube channel and offline classes ભાવનગર. આજે આ વિડીયો સ્પેશિયલી જેમણે ડિપ્લોમા કમ્પ્લીટ કરી લીધું છે અને જે આ વર્ષે ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એના માટે છે. એમનું શિડ્યુલ આમ તો ઘણા દિવસથી આવી ગયું છે, પણ આજે હું એમનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. ઘણા બધા લોકો સ્ટુડન્ટ્સ પૂછી રહ્યા છે કે આખી પ્રોસેસ કઈ રીતે હોય છે, આજથી રોજથી શરૂ કરીને છેક ઓગસ્ટ સુધીનું જે શેડ્યુલ છે એમાં શું હોય છે. તો આજથી આ તમારા D2D એડમિશન માટેની આખી જે સિરીઝ છે એના વિડીયોઝ આજથી સ્ટાર્ટ કરું છું, જેમાં જે પણ રેગ્યુલર અપડેટ આવતી રહેશે. જ્યારે પણ જે રાઉન્ડ જે મેઇન ટાઈમ સ્ટાર્ટ થતો હોય છે ત્યારે એમનો એક વિડીયો, જેમને પણ જે પ્રોબ્લેમ વધારે કોમન હોય છે એમને રિલેટેડ પણ એક અલગ અલગ વિડીયો, આવા વિડીયોઝ આપણે આ સિરીઝની અંદર કન્ટિન્યુ મૂકતા રહીશું. આજના વિડીયોમાં આપણે આ પહેલાં શેડ્યુલ સમજીએ. તો ચાલો, સૌથી પહેલાં અહીં રોજ તમે જોઈ શકો છો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એટલે કે ACPC, જેની મેઇન ઓફિસ અમદાવાદ છે, એમના રોજ એડમિશન યર 2026-27 માટે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે આ રીતે કંઈક પ્રોવિઝનલ કી બહાર પાડેલી છે, જેમાં ફર્સ્ટ સિરિયલ નંબરમાં ફર્સ્ટ સિક્વન્સમાં સ્ટેપ છે કે તમે જે DDCET એક્ઝામ આપી છે એ એક્ઝામમાં ઓલમોસ્ટ અમુક ડિટેલ્સ તો તમે ભરેલી જ છે, એ ડિટેલ્સ જ ફરી પાછી કન્ટિન્યુ જ સીધી ડાયરેક્ટ જ તે ACPCની વેબસાઇટમાં આવી જશે. તમારે થોડીક એક્સ્ટ્રા બીજી ડિટેલ્સ નાખી અને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેની ફી 350 રૂપિયા છે, જેની ડેટ આપેલી છે 30 મેથી 22 જૂન. એટલે 22 જૂન સુધીમાં તમારે રજિસ્ટ્રેશન 350 રૂપિયા ફી ભર્યા સાથે કરી નાખવાનું હશે. એ પછી તમને આમાં રજિસ્ટ્રેશનનો ચાન્સ નહીં મળે. એટલે તમારું રિઝલ્ટ બાકી છે 6 સેમનું કે આવી ગયું છે એની ચિંતા કરવાની જ નથી, તમારે રજિસ્ટ્રેશન કરી નાખવાનું છે. કારણ કે એમાં જે માર્કશીટ માગશે લાસ્ટ સેમની, એ તમારે જે છેલ્લું રિઝલ્ટ આવ્યું ઓનલાઈન એનો તમારી પાસે જે સ્ક્રીનશોટ કે રેકોર્ડ પડ્યો છે એ અપલોડ કરી દેવાનો છે. એમને ખબર છે તમારું રિઝલ્ટ બાકી છે, એ તમારી ચિંતા નથી, એ લોકોની ચિંતા છે. એટલે D2Dમાં દર વર્ષે આ થોડાક પ્રોબ્લેમ સ્ટુડન્ટ્સને આવતા હોય છે, ચિંતા કરતા હોય છે. કોઈ પ્રોબ્લેમ નથી, તમારી પાસે જેટલા ડોક્યુમેન્ટ્સ ડિટેલ હોય એ જ તમારે અપલોડ કરવાની હોય છે. તમારે કોઈ એડિટિંગ રજિસ્ટ્રેશન ડિટેલ્સમાં કરાવી હોય તો 5 જૂનથી એ પણ 22 જૂન સુધી થશે. એટલે ટૂંકમાં 22 જૂન સુધીમાં તમારે કમ્પ્લીટ ફોર્મ ભરી દઈને ફિલઅપ કરવાનું છે. હવે 25 જૂનના રોજ ACPCની વેબસાઇટ ઉપર પ્રોવિઝનલ લિસ્ટ મૂકવામાં આવશે ઇન્સ્ટિટ્યૂટ અને સીટનું. આમ તો ઓલરેડી એક મૂકેલું જ હોય, પણ છતાં અમુક વારે ક્યારેક એમાં અપડેટ હોય છે, અમુક સીટમાં બદલાવ થતો હોય છે. તો ફાઇનલ લિસ્ટ જે છે, કેટલી કોલેજ છે D2D એડમિશન માટે અને એમાં કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલી સીટ રહેશે D2D માટે, એ ફાઇનલ લિસ્ટ 25 જૂનના રોજ આવશે. અને સાથે સાથે તમારા જે DDCETના માર્ક્સ છે એના માર્ક્સ પ્રમાણે તમારો મેરિટ નંબર, મેરિટ લિસ્ટ છે એ વેબસાઇટ ઉપર 25 જૂનના રોજ મૂકવામાં આવશે. હા, એમાં રિઝલ્ટ બાકી હોય તો એ લિસ્ટ આપી દેશે મેરિટનું, રિઝલ્ટ આવી ગયું હોય તો એ આપી દેશે. હજી વેરિફિકેશન એવું નથી કર્યું એટલે બ્રેકેટમાં લખ્યું છે એને સબ્જેક્ટ ટુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એમાં જો કોઈનો ડોક્યુમેન્ટ અધૂરું નીકળશે કે ફેલ જાય છે તો એ ભલે મેરિટ નંબર ઉપર હોય તો એની રજિસ્ટ્રેશન અથવા તો એની જે એપ્લિકેશન છે એ રિજેક્ટ કરી દેવામાં આવશે. નેક્સ્ટ પ્રોસેસ છે ઓનલાઈન ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ. એ 25 જૂનથી 29 જૂન રહેશે. એટલે 25 જૂનથી જ તે સવારથી સ્ટાર્ટ થઈ 29 જૂનની સાંજ સુધીમાં તમારે જે પણ કોલેજમાં, જે પણ બ્રાન્ચમાં એપ્લાય કરવાનું હોય એ સિક્વન્સ નક્કી 25 જૂન પહેલાં કરી લેજો કે મારે આ કોલેજ સૌથી પહેલાં ભરવાની. કદાચ તમને ખબર હોય કે કોલેજમાં એડમિશન નથી મળે એમ, ને તમને ખબર છે કે ભાઈ કોલેજ સારી છે, આપણે ટ્રાય કરવામાં શું વાંધો છે, તો એ પહેલાં નાખવાની જ તે ઉપર, પછી જ તે તમારે જે મળતું હોય ને જોઈતું હોય એવી નાખો. અને પછી હાવ છેલ્લે અમુક કોલેજ એવી હોય કે જેમાં આપણે ઉપરની કોલેજ નથી મળતી, પણ નથી મળતી તો પછી આવી કોલેજમાં પણ ચાલશે એવી કોલેજ નાખવાની, જેનો ડિટેલ વિડીયો પછી આવશે. નેક્સ્ટ જે છે છઠ્ઠો પોઈન્ટ, એ છે ડિસ્પ્લે રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ. એટલે 2 જુલાઈના રોજ કોને કઈ કોલેજમાં એડમિશન કઈ બ્રાન્ચમાં મળે છે એનો મોક રાઉન્ડનું રિઝલ્ટ, એટલે એ ફાઇનલ નથી
પ્રેક્ટિસ રાઉન્ડ જ કહેવાય. એટલે એમાં તમને જ્યાં સીટમાં એડમિશન મળશે એના ઉપર તમે કોઈ હિસ્સો હક નહીં જમાવી શકો. એ ખાલી પ્રેક્ટિસ માટે છે કે હવે તમને આઈડિયા આવે કે આવું કંઈક અટકે એમ છે. આ થઈ ગયા પછી ફાઇનલ પાછું હજી એક મેરિટ લિસ્ટ બહાર પાડશે 3 જુલાઈના રોજ, અને 3 જુલાઈથી જ પાછું સવારથી 6 જુલાઈના દિવસે જે 8મા નંબરમાં લખ્યું છે કે મેઇન ફર્સ્ટ રાઉન્ડ શરૂ થશે તમારો, અને એમાં જે ચોઈસ કરો છો ખાસ ધ્યાન રાખજો, ઇટ ઇઝ યોર ફર્સ્ટ રાઉન્ડ, અને ફર્સ્ટ રાઉન્ડ જ મેઇન છે કારણ કે એમાં જ મેઇન સીટું છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, પછી તો મીડિયમ અથવા વધેલી સીટું આવતી હોય છે. એટલે ખાસ એ 3 જુલાઈથી 6 જુલાઈ તમારો મેઇન એરિયા રહેશે. અને એમાં હવે કોને ક્યાં એડમિશન મળે છે એનું રિઝલ્ટ 9મું જે સિક્વન્સ છે એ પ્રમાણે 9 જુલાઈના રોજ 2 વાગ્યા પછી લોકો મૂકશે. અને જો તમને રાઉન્ડ 1માં એડમિશન જ્યાં મળ્યું છે એ તમારે ફાઇનલ કરવું છે તો તમારે 9 જુલાઈથી 13 જુલાઈના રોજ જે પણ ગવર્મેન્ટમાં મળ્યું હોય તો એ પ્રમાણેની ફી, પ્રાઇવેટમાં મળ્યું હોય તો એ પ્રમાણેની ફી તમારે ઓનલાઈન સબમિટ કરી દેવાની છે, પે કરી દેવાની છે, અને એની તમારે એક ફીની જે પણ રિસિપ્ટ આવે એ સાચવી રાખવાની છે. અને જેને ફર્સ્ટ રાઉન્ડમાં જે એડમિશન મળે છે એ નથી જોઈતું તો એ રિજેક્ટ ન કરે તો એ ઓટોમેટિક રિજેક્ટ થઈ જ જાય છે, પણ ઘણાને એવી ઈચ્છા હોય છે કે નથી જ જોતું તો આપણે સામે ચાલીથી રિજેક્ટ કરી જ દઈએ, કેન્સલ કરી જ દઈએ, તો એ પણ તમે 10 જુલાઈથી 13 જુલાઈના રોજ કે ભાઈ મને રાઉન્ડ 1માં એડમિશન નથી જોઈતું, કેન્સલ કરો, પછી મારે બીજા રાઉન્ડમાં અંદર જવું છે. નો કેન્સલ કરો તો પણ જઈ શકશો, એનો વિડીયો આવશે હજી. પછી નેક્સ્ટ જે છે એ 14 જુલાઈ ફર્સ્ટ રાઉન્ડમાં કોને એડમિશન મળ્યું હતું પણ ઘણાએ ફી નથી ભરી અથવા કેન્સલ કર્યું છે તો એ બધી સીટ જે ખાલી રહેશે, વેકન્ટ રહેશે, એનું લિસ્ટ ફરીવાર 14 જુલાઈએ બહાર પાડવામાં આવશે. નેક્સ્ટ પછી 15 જુલાઈથી 17 જુલાઈ સુધી પાછો રાઉન્ડ 2 જેને રિસપ્લિંગ રાઉન્ડ કહે છે એ શરૂ થશે. એટલે જેને રાઉન્ડ 1માં એડમિશન મળીને કન્ફર્મ કરી લીધું છે એનું પૂરું થઈ ગયું છે. રાઉન્ડ 2માં હવે જે ભાગ લેવા જઈ રહ્યા છે, રાઉન્ડ 1માં જેને એડમિશન નથી મળ્યું અથવા મળ્યું હતું પણ એને નહોતું જોતું, એને રાઉન્ડ 2માં ટ્રાય કરવી છે, એને 15 જુલાઈથી 17 જુલાઈના રોજ પાછું એમાં એપ્લાય કરવાનું રહેશે. એનું રિઝલ્ટ પાછું 20 જુલાઈના દિવસે આવશે. નેક્સ્ટ હવે જેને 20 જુલાઈના રોજ જે રાઉન્ડ 2નું રિઝલ્ટ આવ્યું એમાં જેને એડમિશન મળી ગયું એને હવે કન્ફર્મ કરવું છે, તો અગેઇન રાઉન્ડ 1વાળાએ જેમ કર્યું એમ રાઉન્ડ 2વાળાએ એડમિશન કન્ફર્મ કરવા ફરી પાછી એની જે પણ ફી હોય એ ભરી અને ઓનલાઈન એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. અને જો કોઈ એડમિશન ફરી પાછું નથી જોતું રાઉન્ડ 2નું ને સામેથી એને કેન્સલ કરાવવું હોય તો એ પણ 21 જુલાઈથી 23 જુલાઈના રોજ થશે. અને રાઉન્ડ 2 પછી પણ હજી જે પણ સીટ જે કોલેજમાં જે બ્રાન્ચમાં વધે છે એ 25 જુલાઈના રોજ પાછી વેકેન્ટ સીટ કરીને બહાર પાડવામાં આવશે, લિસ્ટ આખું ઓનલાઈન વેબસાઇટ ઉપર. હવે જેને રાઉન્ડ 1 રાઉન્ડ 2માં એડમિશન મળી ગયું છે, જે પાસે છે, જેને ખબર છે ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જ જવાના છે, તો એ લોકોને જો બોલ્ડ લેટરમાં આપ્યું છે કે તમારું 3rd સેમેસ્ટર ડિગ્રીનું 23 જુલાઈથી સ્ટાર્ટ કરવું એવું એસીપીસીએ વાળાએ કીધેલું છે. હવે આ ડેટ જ એક્ઝેક્ટ બધી યુનિવર્સિટી ફોલો કરવી એવું જરૂરી નથી, આની આગળ પાછળ આવી શકે છે. જેમ કે જીટીયુ વાળાએ 30 જુલાઈ જેવી કંઈક ડેટ આપેલી છે 3rd સેમની, તો એ 23થી સ્ટાર્ટ કરી શકે છે. એટલે અરાઉન્ડ સમજો કે રાઉન્ડ 1માં જેને એડમિશન મળી ગયું છે રાઉન્ડ 2 સુધીમાં ને એડમિશન જેને રિઝલ્ટમાંય પાસ છે, બધી બેકલોગ કેટી ક્લિયર છે, ડોક્યુમેન્ટે ઓકે છે, તો એને લગભગ 3rd વીક ઓફ જુલાઈથી કોલેજ શરૂ થવાની ગણતરી રાખવી અને ભણવાનું શરૂ કરી દેવાનું છે. હા, હવે જેને રાઉન્ડ 1-2માં એડમિશન તો મળી ગયું પણ એ રિઝલ્ટ ફેલ છે એવું ક્યાં હજી કોઈને ખબર છે. કદાચ એ ફેલ આવ્યા તો એણે એપ્લાય કર્યું હોય તેને એડમિશન મળી જશે તો એ હું ભણવા મળશે નહીં, હજી એડમિશન વેરિફિકેશન બાકી જ છે. બસ હવે એ લિસ્ટ આવે છે 19મા નંબરમાં કે 24 જુલાઈથી 30 જુલાઈ સુધીમાં હવે તમારે દરેક સિટીના જે ગવર્મેન્ટ કોલેજ હોય ત્યાં જઈને ફેકલ્ટી બેસાડેલા છે એની પાસે જઈને તમારે તમારા ડોક્યુમેન્ટ માર્કશીટની બધું વેરિફિકેશન કરાવવાનું રહેશે. ખાસ માર્કશીટ તે ડોક્યુમેન્ટ તો ઓનલાઈન વેરીફાઈ થઈ જ જાય છે. માર્કશીટ છે તમારે સેમેસ્ટર 1થી લઈને લાસ્ટ સુધીની અથવા તો છેલ્લી જે માર્કશીટ આવે છે એમાં નો બેકલોગ, 0 બેકલોગ લખેલું આવી જાય છે તો તમે વેરીફાઈ થઈ જશો. અધરવાઇઝ હજી એકાદી 2 લખેલી આવે છે જેની એક્ઝામ નવેમ્બરમાં આવવાની છે નેક્સ્ટ સેમની, તો એ તમે એપ્લાય નહીં કરી શકો. ભલે એડમિશન રાઉન્ડ 1 રાઉન્ડ 2માં મળી ગયો હોય તો તમારું એ રિજેક્ટ થશે. હા, તમારે કદાચ હજી આ 24 જુલાઈથી 30 જુલાઈ એવો ટાઈમ છે કે એ પહેલાં એવું સમજો કે સેમ 6નું રિઝલ્ટ આવશે, સેમ 5નું રિમિડિયલનું આવશે, સેમ 4નું રિમિડિયલ કે તમારું જે રિમિડિયલ હોય એ પણ આપી દેવાનું ટ્રાય કરશે, સેમ 3નું રિમિડિયલ એ આપી દેશે, પણ સેમ 1 કે સેમ 2ના
રિઝલ્ટમાં લગભગ પ્રોબ્લેમ રહેશે, જે આ ટાઈમ સુધીમાં નહીં આવે. દર વખતે એવું થાય છે. એટલે જેને સેમેસ્ટર 1-2માં બેકલોગ છે, કેટી છે, જેને સેમ 6ની એક્ઝામ થઈ ગઈ છે ને જે D2Dમાં એડમિશન લેવા જઈ રહ્યું છે, એને આ વેરિફિકેશનના ટાઈમમાં એના રિઝલ્ટ પેન્ડિંગ હોવાથી એને બેકલોગ લખેલી કેટી લખેલી આવશે જ, એટલે એનું રિજેક્ટ થશે. રિઝલ્ટ આવી જાય એવી તમે બધા જ પ્રાર્થના કરો સેમ 1-2નું, પણ મે બી લગભગ ઓછા ચાન્સીસ છે. એને શું કરવું એ ફેલ છે તો એનો અલગથી વિડીયો આપીશ, અત્યારે આમાં નથી આપણે ઇન્ક્લુડ કરતા. વેરિફિકેશન થઈ ગયું છે, બરાબર છે. હવે કોનું નથી થયું, કયા રિજેક્ટ થયા છે, ડિસ્ક્વોલિફાઈડ થયા છે, એનું લિસ્ટ 2 ઓગસ્ટે બહાર પાડવામાં આવશે. અને જે ડિસ્ક્વોલિફાઈ થયા અને હજી કંઈક સીટ વધી ગઈ હતી, બધાની ટોટલ વેકેન્ટ સીટ ફરી પાછી 3 ઓગસ્ટના રોજ બહાર પાડશે. હવે રાઉન્ડ 3 એ લોકો ઓનલાઈન અથવા ઓફલાઈન બેમાંથી કોઈ પણ કરી શકશે. એ ત્યારે નક્કી કરશે SCPC-વાળા કે ભાઈ કેટલી સીટ ક્યાં વધી છે, તો કયા સ્ટુડન્ટ્સને ઓનલાઈન કરાવડાવી કે ઓફલાઈન કરાવી, 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ કરશે. આમાં ખાસ જેને પણ બધી જ તે બેકલોગ ક્લિયર છે, જેને DDCTમાં ઓછા છે ને એને જોઈતી કોલેજ નથી મળી, એને ખાસ રાઉન્ડ 3માં ભાગ લેવો જોઈએ. કારણ કે ઘણા બધા રાઉન્ડ 2 પછી ડિસ્ક્વોલિફાઈ થશે રિઝલ્ટ પેન્ડિંગ અથવા તો બેકલોગ કેટી હોવાના કારણે. જેણે સારી કોલેજમાં સીટ રોકેલી હોય છતાં એની રિજેક્ટ થશે, અને એવા ટાઈમે જેને સારી કોલેજમાં જોતું હોય તો એમને એ ત્રીજા રાઉન્ડમાં ખાસ એવો ચાન્સ રહેતો હોય છે. એટલે એની ઉપર પછી ધ્યાન રાખવું ખાસ. તો આખું આ શિડ્યુલ હતું. એટલે 22 જૂન સુધીમાં તમારે રજિસ્ટ્રેશન કરાવી દેવાનું છે. 22 જૂન સુધીમાં રજિસ્ટ્રેશનમાં શું ધ્યાન રાખવું, એની જો વધારે ક્વેરી કે વધારે ડિમાન્ડ હશે તો એનો પણ અલગથી હું વિડીયો આપીશ. તો ત્યાં સુધી GTU સ્ટડીઝ ચેનલ જોતા રહો. આઈ હોપ આખી સિક્વન્સ શિડ્યુલ સમજાણું હોય છે. બીજા કોઈ ક્વેશ્ચન હોય તો તમે યુટ્યુબ ચેનલમાં જ કોમેન્ટ થ્રુ અથવા મારો નંબર આપેલો જ છે 8200696240 ઉપર વોટ્સએપ કરી અને તમે પૂછી શકો છો. હું જ્યારે પણ ફ્રી થઈશ ત્યારે તમારી જે પણ ક્વેરી હશે એ કોઈ પણ ટાઈમે સોલ્વ કરી દઈશ. ઓકે, તો આ વિડીયો બધાને શેર કરજો, લાઇક કરજો ખાસ, અને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો GTU સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.